સંતરામપુર તાલુકાના ખેડાપા બેટ વિસ્તારના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી ભારે હાલાકી વેઠી રહ્યા છે। કડાણા ડેમના પાણીની વચ્ચોવચ્ચ રહી પોતાનું જીવન પસાર કરતા લોકોને નથી મળી રહી પ્રાથમિક સુવિધા। આજે પણ અહીં નથી કોઈ આંગણવાડી કે નથી કોઈ લાઇટની સુવિધા કે નથી કોઈ શાળા। અહીંના લોકો માત્ર નાવડીના સહારે પોતાનું જીવન જીવી રહ્યા છે। લાઇટ ન હોવાથી દીવાના મહિલાઓ પણ દીવાના પ્રકાશે રસોઈ બનાવી રહી છે। અહીં કોઈ આંગણવાડી કાર્યકર પણ બેટ વિસ્તારમાં બાળકો માટે નથી જતી। 108 ન આવી શકતા સગર્ભાઓને નાવડીમાં બેસાડીને લઈ જવી પડે છે। लगभग वर्षों बीती गया हमारा गाँव में कसु सलबत नहीं तो बन गया नहीं तो सुविधा पानी नहीं मतलब जे एगो बनावे एमनु नहीं तो बन गया नहीं तो हमारा गाँव में कोई जात कोई सलबत મળતી નથી अमने अमे झोपड़ा पड़ी रही है अंधारा में साहब दीवा बाजू छोरा पर जाइए दमन क्या साहब लगभग 30 થી 40 વર્ષ થવા દમन क्या डेम बाजे तारनी बात है साहब अमने बात नहीं दमन डेम बाजे नहीं ना पानी से तारनी बात आप पोजीशन है हमारी दमन क्या पानी में अमे फूटेली नाव में घसी ने लईने अमे આવ્યા 7 કિલોમીટર એટલે અમે આવી શકીએ છે અને અમારા કંઈક વસ્તુ લેવા જવાનું હોય તો અમને તકલીફ પડે છે। આજુબાજુ કડાણાનું પાણી ફરી વળેલ છે અને અમારા છોકરા ભણવા માટે બહુ તકલીફ પડે છે। અમને કદાચ અમને બીજી જગ્યા પર કોઈ મળતી નથી। એટલું જ નહીં, ફળિયાના પરિવારો આજે પણ દીવો સળગાવીને રાત વિતાવે છે। બાળકોને અભ્યાસ કરવા માટે પણ રાતે દીવો જ ઉપયોગમાં આવે છે। અહીંના લોકો પોતાના બાળકોને શાળાએ નથી મોકલી શકતા। બેટ પર રહેતા પરિવારો પશુપાલન અને માછીમારી કરીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે। આ લોકોનું જીવન સમસ્યાઓ સાથે ભરેલું છે। ચોમાસું આવે એટલે 7 મહિના જેટલો સમય અહીં પાણી રહે છે, ત્યારે 3 મહિના પાણી ઉતરે તો આવવા જવાનો માર્ગ થતો હોય છે। સ્થાનિકોની આ હાલતને જોતા ગુજરાતના કહેવાતા વિકાસ મોડેલ સામે અનેક સવાલો અહીં ઊભા થાય છે। ત્યારે ગ્રામજનો અહીં પ્રાથમિક સુવિધા આપવાની સરકારને ઉગ્ર માંગ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ખેડાપા ગામ આવેલું છે કે જ્યાં બેટમાં સફર કરવો પડી રહ્યો છે। તેમાં અભ્યાસ કરવો હોય કે કંઈ પણ માલ સામાન લેવા જવા માટે ઊંડા પાણીની અંદર મોતનો સફર ખેડવો પડી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ખેડાપા વિસ્તારમાં કે જ્યાં હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે આ એક ટાપુ છે અને આ ટાપુ પરથી અભ્યાસ કરવો હોય કોઈ પણ સામાન લેવા જવું હોય તો અહીંના બોટના સફરમાં જવું પડે છે। આ કડાણા બેટ ફળિયા કહી શકાય છે કે કડાણાનું જે પાણી છે તેના બેટ ફળિયામાં આ એક ટાપુ આવેલો છે અને ટાપુની અંદર અત્યારે હાલ જે ખેડાપા વિસ્તારના લોકો છે તે અહીંયા રહી રહ્યા છે। વાત છે અહીંયા વિકાસની તો અહીંયા શૂન્ય અહીંયા વિકાસ અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંયા કોઈ પણ જાતનો વિકાસ નથી। દીવાના જોડે અહીંયા અભ્યાસ કરવો પડી રહ્યો છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે બાળકોને અભ્યાસ કરવા માટે પણ બોટની અંદર સફર કરવો પડી રહ્યો છે। 100 ફૂટ ઊંડા પાણીની અંદર અભ્યાસ કરવા જવું પડી રહ્યું છે। તો વાત કરવામાં આવે તો અહીંયા કાચા મકાનો છે, જેથી કરીને ગેસ અને અન્ય કોઈ સુવિધા ના હોવાના કારણે દીવાના અજવાળે અહીંના જે બાળકો છે તે મહા મુસીબતે અભ્યાસ કરી રહ્યા છે। વાત છે અહીંયા વર્ષોની કે જે વર્ષોથી આ પરિસ્થિતિમાં અહીંના લોકો છે તે જનજીવન નિર્વાહ કરી રહ્યા છે અને બોટની અંદર સફર કરી રહ્યા છે। રાજકોટના ઉપલેટા તાલુકાના જામ ટીંબડી ગામે સસ્તા અનાજની દુકાનમાં ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। છેલ્લા 7 મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતું હોવાની અને સંચાલકો દ્વારા તોછડું વર્તન કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી। સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે દુકાનદાર દ્વારા અનાજ બારોબાર સગે વગે કરીને વેચી દેવાનો અને સંચાલકો અનાજના જથ્થા પર થૂકતા હોવાના આક્ષેપો કર્યા હતા। ત્રણ મહિનાથી આ રેગ્યુલર માલ આવતો નથી। માલનો જથ્થો કપાઈને આવે છે અને અમે બૈરાઓ ખૂબ જ હેરાન થાય છે સાંજના 5 વાગ્યા સુધી। છતાં પણ વારો આવે તો એ બંધ કરીને વયા જાય છે અને અમારા છોકરા ઘરે દુઃખી થતા હોય તો અમારે 3 દિવસ લાઈનમાં ઊભા છતાં રેશનનો માલ પૂરો આપતો નથી તો અનાજ વગરના અમારા છોકરા દુઃખી થઈ પડે ને। 15 દિનનું રાશન હોય તો અમારે સાહેબ મહિનો દિવસ નીકળતું હોય પણ છતાં અમને પૂરો માલ મળતો નથી। મને 7 મહિનાથી આ માલ ના દીધો એટલે મેં એમ કીધું કે 2 મહિનાનો ભેગો દ્યો, કારણ કે 7 મહિનાનો ન આવ્યો, અમે મજૂરી માણસ છે તો 2 મહિનાનો માંગી શકી ને। તો અમને ધક્કા ખવડાવે, આવ્યો નહીં અને હું આવી ને એટલે આ કૂપન મને માથે માર્યું। એ કે નહીં જાવ, જેને કેવું હોય એને કહી આવો,
આજે નથી દેવો ને કાલે નથી દેવો, એવો અમને અમારે સામે વતન કરે છે ઈ. કે મોટરસાઇકલમાં માલ વયો જાય, રિક્ષામાં માલ વયો જાય. અમે એવી રજૂઆત કરી તો ગેરવર્તન કરે અમારા સામું. અને દર વખતે કે અને મામલતદાર સાહેબે આવ્યા હતા એટલે એ બેને એવું કીધું કે મને 2 મહિનાનો ટાઈમ આપો, આ હું સુધારી દઈશ. તો સાહેબે કીધું કાંઈ વાંધો નહીં. અમે ગ્રામજનોએ એવું કીધું કાંઈ વાંધો નહીં, 2 મહિનામાં બેન સુધારી લે. તો એની પોઝિશન રહી છે. બપોર 11 વાગે આવે અને 3 વાગે વહી જાય. અમે લાઈનમાં ઊભીને ઘરે વહી જાય, ભૂખાને તીર્ષા બેઠા હોય. 6-7 મહિનાથી આવી રીતે અમારો આવેલા રજૂઆત કરતા નથી કાંઈ ફેર. માલ જાય છે ક્યાં આવે છે? માલ હવે એ લોકો બરોબર વેચી નાખે. તમારી માંગણી શું છે? અમારી માંગણી આમાં ન્યાય, ગામના લોકોને ન્યાય મળવો જોઈએ ને આ ભાઈ ખોટો છે એ રદ કરી બીજા વ્યવસ્થિત માણસને આપે. સ્થાનિકોની ફરિયાદો બાદ મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન સરકારી રેકોર્ડ કરતા અંદાજે 4000 કિલો જેટલો અનાજનો જથ્થો ઓછો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું, જેને પગલે પુરવઠા વિભાગે તાત્કાલિક ધોરણે દુકાન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા તાલુકાના જામ ટીમરી છે, ત્યાં ન્યૂઝ 18 ટીમ પહોંચી છે. જ્યાં સસ્તા અનાજની જે દુકાન આવેલી છે તે લોકોને જે સસ્તા અનાજનો જથ્થો તો ઉપરથી આવે પણ લોકોને આપવામાં નથી આવતો, જેના 7 મહિનાથી લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે. 4-4 દિવસ સુધી લાઇનમાં ઉભો રહેવો પડે છે, પણ છતાં તે એવું કહે છે કે અત્યારે કંઈ છે નહીં, એવું કે જવા દેશે. પછી જે જથ્થો છે જે સરકાર દ્વારા પૂરેપૂરો આપવામાં આવે છે તે જથ્થો બારોબાર વેચવામાં આવે છે, તેવા ગ્રામજનોના આક્ષેપ છે. આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે સસ્તા અનાજની દુકાન છે તેના દ્રશ્યો બતાવીશ કે અંદરમાં માલનો જથ્થો તો છે પણ માલનો જથ્થો આપવામાં આવતો નથી. જે ગરીબ જે મધ્યમ માણસો છે તેને આપવામાં શું કામ નથી આવતો, એક મોટો સવાલ છે. હાલ મામલતદારની ટીમે અહીંયા પહોંચી છે. આ માલનો જથ્થાને આપણે દ્રશ્યો બતાવીશ કે આ છેલ્લા 7-7 મહિનાથી ગ્રાહકોને માલ આપવામાં નથી આવતું, તો આ માલનો જથ્થો છે તે જથ્થો માલનો બારોબાર વેચી નાખવામાં આવે છે. એક મોટો સવાલ છે. ગ્રામજનોએ રોજ આવતા હોય છે, તંત્ર 4-4 દિવસ સુધી ધક્કા ખાતા હોય છે, છતાં માલ આપવામાં આવતો નથી. મધ્યમ વર્ગના ગરીબ માણસો માટે સરકાર દ્વારા જે ફરવામાં આવે છે જે અનાજનો જથ્થો તે ગરીબ માણસને કેમ આપવામાં નથી આવતું, એક મોટો સવાલ છે. આયા મામલતદારની ટીમ પહોંચી છે. હાલ નિવેદન માટે ગ્રામજનોના નિવેદન લઈ રહ્યા છે. મામલતદાર સાહેબ આપણી સાથે છે, નાયબ મામલતદાર, એની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો. સાહેબ, તમને રજૂઆત કેટલા સમયથી આવે? રજૂઆત આવેલી છે અને અત્યારે અમે એની છે ને કાલે કેટલા સમયથી રજૂઆત આવે? કાલે ફરિયાદ થઈ હતી ને અમે આજે આવેલા. સાહેબ, એના પહેલા બી રજૂઆત ગ્રામજનો કરી હતી, તો તમે શું કાર્યવાહી શું કરી હતી? રિપોર્ટ અગાઉ પણ કરેલો. તો શું કાર્યવાહી શું થઈ? ને કેસ ચાલુ છે એનો. પણ કેસ તો સાહેબ આ તમે અત્યારે જે છે તે માલનો જથ્થો છે, લોકોને 4-4 દિવસ સુધી હેરાન કરવામાં આવે, ગરીબ માણસોને ને આપવામાં નથી આવતો. તમે કાર્યવાહી અગાઉ બી નથી કરી, હવે શું કાર્યવાહી કરશો તમે? પણ એનો રિપોર્ટ કરેલો ને હાલ પણ એની ખાલી માત્ર ને માત્ર રિપોર્ટ જ કરવાને કાર્યવાહી કરવાની છે. કરી એનો કેસ ચાલે પછી નાયબ મામલતદાર એવું કહી રહ્યા છે કે અગાઉ તો મેં રિપોર્ટ કર્યા છે, પણ હવે રિપોર્ટ ખાલી રિપોર્ટની જ વાત ચાલે છે, પણ ગ્રામજનોને જે જથ્થો છે તે આપવામાં નથી આવતો, એ મોટો સવાલ છે. મુનાફ બકારી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉપલેટા. તો આ સાથે ગ્રામજનોની માંગ છે કે આ સંચાલકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવે અને ગામને નવો સંચાલક ફાળવવામાં આવે, જેથી ગરીબ પરિવારોને સમયસર અનાજ મળી રહે.